નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર આટકોટથી. આટકોટ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આટકોટ વિસ્તારના આજુબાજુના ગામોની સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર નવીન ચક્રવર્તી રાપોડી સાહેબ દ્વારા ઉપસ્થિત લોકોના પ્રશ્નો સાંભળીને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું અને યોગ્ય બાહેંધરી આપવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ગામના આગેવાનોએ પણ પોલીસને હંમેશા સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા ગામના સરપંચશ્રીઓને ખાસ તાકીદ કરવામાં આવી કે દરેક ગામના અવરજવરના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જેથી ગુનાઓનો ઝડપથી ભેદ ઉકેલી શકાય. સાથે જ ગ્રામ રક્ષક દળ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવા માટે આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય કર્મચારીઓને સૂચના આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ये कॉमन पूरा बस ये आटकोट गुजरात का नहीं, पूरा देश का यही समस्या है. अचानक से कोई आदमी फ़ोन करेगा, बोलेगा मैं स्टेट बैंक से फ़ोन कर रहा हूँ, OTP दे दो, ये फिर अकाउंट में जितना भी पैसा है वो गायब होता है. एक चीज़ सब लोग ध्यान में रखना है और आप भी जाके अपना विस्तार में बता दो. 1930 नंबर याद रख लो आप. हर गाँव में साइबर तरफ से हम एक पॉम्पलेट्स भी दे दें. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.